અમારી સાથે જોડવા માટે અને આ તમામ માહિતી આપવા માટે તો હવે સમાચારોના વચ્ચે હાલ એક મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે સુરતથી જ્યાં જણાવીએ સુરતમાં ધોધમાર વરસાદને પગલે એસટી બસ ફસાઈ જવાની ઘટના સર્જાઈ છે વરાછા રોડ વ્રજ ચોક સરથાણા જકાતના કાન નજીક એસટી બસ ફસાઈ જવાની ઘટના સામે આવી છે ખંભાતથી સુરત આવતી એસટી બસ ફસાઈ છે બસની અંદર 28 મુસાફરો હતા ત્યારે સુરત ફાયર બ્રિગેડે તમામ 28 મુસાફરોને ટ્રેક્ટર દ્વારા રેસ્ક્યુ કર્યા છે તો હાલ મહત્વના અને મોટા સમાચાર સામે આવ્યા છે સુરતમાં અને દક્ષિણ ગુજરાતમાં જે હિસાબે હવામાન વિભાગ તરફથી વરસાદની આગાહી કરવામાં આવી હતી અને આ આગાહીના પગલે જે હિસાબે અત્યારે સુરતમાં સમગ્ર સુરત જળમગ્ન થઈ ગયો હોય તે પ્રકારના દ્રશ્યો પણ સામે આવી રહ્યા છે આ તમામ દ્રશ્યો આપ સૌ જોઈ શકો છો તમારા સ્ક્રીન ઉપર આ જે દ્રશ્યો જે હિસાબે જોઈ શકાય છે કે આ જે એસટી બસ છે તે પાણીમાં ફસાઈ જવાની ઘટના સર્જાઈ હતી અને આ બસમાં જણાવી દઈએ કે 28 મુસાફરો એમાં સવાર હતા અને જ્યારે તમામ આ મુસાફરોને ત્યાંના ફાયર વિભાગના જે અધિકારીઓ અને કર્મચારીઓ જ્યારે પહોંચ્યા તો એ લોકોએ ત્યાંથી રેસ્ક્યુ કર્યું છે અને સફળતાપૂર્વક રેસ્ક્યુ કરી લેવામાં સફળ રહ્યા છે તો જણાવી દઈએ 28 લોકો આ બસમાં સવાર હતા 28 લોકો જે મુસાફરી કરી રહ્યા હતા અને તે લોકોને સફળતાપૂર્વક રેસ્ક્યુ કરી લેવામાં આવ્યું છે તો બીજી બાજુ આપણે વાત કરીએ સુરતની તો સુરત જિલ્લામાં છેલ્લા 2 દિવસથી અવિરત ધોધમાર વરસાદ વરસી રહ્યો છે અને જેના પગલે સમગ્ર પંથક પાણી